હાલમાં ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે કાંસા એનેના સરપંચ નિમિષાબેન પટેલ અને સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તો વિસનગર લાઈવમાં જોઈએ આપણે કોણ છે નિમિષાબેન પટેલ અને કોણ છે સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ પટેલ. નિમિષાબેન પટેલ ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને વિસનગર શહેરને અડીને આવેલ કાંસા એને ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ તરીકે છેલ્લા 2.5 વર્ષથી સેવા આપી રહ્યા છે. બેનના હુલામણા નામથી પ્રખ્યાત નિમિષાબેન આમ જોઈએ તો રાજકારણમાં થોડાક વર્ષોથી સક્રિય છે, પરંતુ ભાજપનો ગઢ ગણાતા વિસનગર શહેરને અડીને આવેલ કાંસા એને પંચાયતની ચૂંટણીમાં ભાજપના ટેકાવાળા ઉમેદવારને મોટી લીડથી હરાવી રાજકારણીઓને ચોંકાવી દીધા હતા. મહિલા સરપંચના તેમના સમયગાળા દરમિયાન કાંસા એને પંચાયતના નાનામાં નાના માણસની સમસ્યા જોઈને તેનો હલ કરવા માટે પ્રયાસ કર્યો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરણાથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તો તેમણે ભાજપમાં જોડાવા મુદ્દે આ કહ્યું, સાંભળો. હું પટેલ નિમિષાબેન પ્રશાંત કુમાર કાંસા એને વિસનગર સરપંચ તરીકે ફરજ બજાવી રહી છું. તો આ કાંસા એને વિસનગરમાં જે દિવસે દિવસે જે વિકાસ થઈ રહ્યો છે અને એ વિકાસને આગળ વધારવા માટે હું આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની પ્રેરણા લઈ અને આ કાંસા એનેનો દિવસો દિવસ દરમિયાન વિકાસ થતો રહે અને આગળ પણ એમના માર્ગદર્શન હેઠળ અમે આગળ ઉત્તરોત્તર વિકાસ કરતા રહીએ એ માટે અમે ગુરુવારના દિવસે અમારા શુભેચ્છકો સાથે ભાજપ સાથે જોડાઈશું. એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં વાત કરીએ સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ પટેલની, તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન આ ચહેરો બહાર જોવા મળ્યો હતો અને શાંત સ્વભાવ તેમજ લોકો વચ્ચે રહી તેમના કામોને લઈ તેઓ કાંસા એને સહિત વિસનગરને શહેરીજનોમાં જાણીતા બન્યા હતા. રાજકારણથી દૂર એવા પ્રશાંતભાઈ ઘણી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જેમાં કોરોના કાળમાં મિત્રો સાથે મળી તેમને અલાયદો આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરી જરૂરિયાતમંદોને ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ બન્યા હતા. આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે છેલ્લા 7 વર્ષ દરમિયાન ઘણી બધી કામગીરી છે, જ્યાં સમાજની સેવા સાથે રાજકારણમાં રહી ઉત્થાન અને વિકાસ થાય તે માટે પત્ની નિમિષાબેનને કાંસા એનેના સરપંચ પદે ઊભા રાખ્યા હતા અને ભાજપના ટેકાવાળા ઉમેદવારને મોટા માર્જિનથી હરાવી એક રેકોર્ડ પણ સર્જ્યો હતો. જેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, તો તેમના મુખેથી સાંભળીએ તેઓએ શું કહે છે. મારું નામ પટેલ પ્રશાંત શૈલેષભાઈ છે અને હું સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યો છું. હવે પ્રશાંતભાઈ, સામાજિક સેવાઓ તમે આ કેટલા વર્ષથી કરી રહ્યા છો? હું લગભગ છેલ્લા 7-8 વર્ષથી મારા મિત્રો સાથે તથા અમુક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને વિસનગર તાલુકામાં અને વિસનગર શહેરમાં વિવિધ સામાજિક સેવાઓ આપી રહ્યો છું. એમાં સેવાઓમાં તમારા મતે કઈ કઈ સેવાઓ કરી છે તમે? બ્લડ ડોનેશન કેમ્પ છે, જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ છે, ગરીબોમાં રેશન વિતરણ કે ધાબળાનું વિતરણ, સાથે સાથે કોરોના સમયમાં મારા મિત્રોના સહકારથી અમે ગુરુકુળ સ્કૂલમાં કાંસા એને વિસ્તારમાં આઇસોલેશન કેમ્પનું પણ આયોજન કરેલું હતું, જેમાં તમામ મિત્રોનો સમયનો અને નાણાકીય રીતે પણ ખૂબ જ સહયોગ મળ્યો. પ્રશાંતભાઈ, તમે તો પોતે રાજકારણમાં નથી, પરંતુ તમે તમારા પત્નીને રાજકારણમાં કેમ લાવ્યા? ખાસ કરીને મેં જે હમણાં વાત કરી કે કોરોના સમયગાળા દરમિયાન અમે મિત્રો સાથે મળીને આઇસોલેશન કેમ્પનું આયોજન કર્યું હતું. તે વખતે ઘણા લોકો અમારી સાથે સેવા આપવા માટે જોડાયા હતા અને ત્યારબાદ જ્યારે ચૂંટણીનો સમયગાળો આવે ત્યારે હું પૂર્વ સરપંચ શ્રી ચેતનભાઈ પટેલ સાથે મળીને અમે એક સારા ઉમેદવારની શોધમાં હતા, પરંતુ ઘણા બધા મિત્રોએ અને મારા શુભેચ્છકોએ એવું કર્યું કે તમે પણ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો, તો તમે એક હોદ્દો લઈને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવો પ્રયત્ન કરો તો ઘણા બધા લોકોનો તમને સહયોગ પણ મળશે અને તમે સારી રીતે વહીવટ પણ કરી શકશો અને કાંસા એને વિસ્તારનો વિકાસ પણ કરી શકશો. હવે તમે કહેવાય છે કે ભાજપમાં જોડાયેવાના છો ગુરુવારના રોજ. હવે ભાજપમાં કેમ જોડાવું છે? આપ જાણો છો કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મોડલને આખા દેશમાં સ્થાપિત કરીને વિકાસની નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે. તો તેમની વિકાસની રાજનીતિ પ્રેરાઈને સાથે સાથે 370 એમને જે હટાવી રામ મંદિર
જેવા વિવિધ મુદ્દાઓથી પ્રેરાઈને હું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. અને અમારા સ્થાનિક જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, એમની પણ જોડે ઘણી વખત કામકાજ બાબતે ચર્ચાઓ થતી હોય છે. એમણે એક બહુ સરસ વાક્ય મને એક વખત કહેલું કે વિસનગરમાં મારી ટર્મ દરમિયાન એટલું સરસ કામ કરીને જવું છે કે પાછળથી જે પણ ધારાસભ્ય આવે એમને કશું કામ કરવાનું બાકી જ ના રહે. તો એમાં એમનું જે આ વિઝન છે એમાં મારો પણ જે પણ સહયોગ મળી શકે એ માટે હું તેમની સાથે જોડાવા જઈ રહ્યો છું. અને સાથે સાથે કાંસા એને વિસનગર શહેર અને તાલુકાનો વિકાસ થાય એ માટે હું મારું યોગદાન આપવા જઈ રહ્યો છું. આવનાર સમયમાં તમારો અભિગમ શું છે? આવનાર શહેરમાં હું કોઈ રાજકીય હોદ્દા કે એની લાલચમાં ભાજપમાં જોડાતો નથી, પણ મારા સેવાકીય પ્રવૃત્તિઓને વેગ મળે અને સાથે સાથે વિસનગર તાલુકા શહેરના વિકાસમાં મારું જે પણ યોગદાન આપી શકું, એમાં મારો જે પણ ફાળો આપી શકું એ માટે હું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. ભાજપમાં તમે કેટલા લોકો અને ક્યારે જોડાવાના છો? હું આ ગુરુવારે 11 તારીખના રોજ મારા લગભગ 400 થી 500 શુભેચ્છકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું. વિસનગરમાં ધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ટ્યુશન ક્લાસીસની શોધમાં છો તો આજે જ અમારા વિદ્યાલય ગ્રુપ ટ્યુશનનો સંપર્ક કરો. પ્રવેશ માટે મોબાઈલ નંબર 7041611812 અને 9737365662 પર સંપર્ક કરો.